જય માતાજી મિત્રો, અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારમાં જામનગર જવા માટે અમે નીકળ્યા છીએ। નક્કી કર્યું છે જામનગર જવાનું। રસ્તામાં મળી ગઈ છે અમને એસટી, અમારી સલામતી તમારી। બગદાણા જેતપુર આગળ ગયા ત્યાં મળી ગયા છે બકરા। બકરાની સાથે સાથે ભરવાડભાઈ છે। ભરવાડભાઈ કંઈક કહેવા માગે છે, શું કહે છે? જય માતાજી ભાઈ। અને આવી ગઈ છે અમરાપુર કોલેજમાં અમે બહુ જ જલસા કર્યા। એ દિવસો પાછા ક્યારેય નહીં આવે। ત્યાંથી આગળ નીકળ્યા ત્યાં આવી ગયું છે કુકાઓ, પછી ફાટકમાં ટ્રેન આડે નડી ગઈ। હવે તો કેટલા વાગે જેતપુર જામનગર આવે એનું કંઈ નક્કી નથી। ત્યાં તો સુધીરભાઈ કાળો કકડાટ કરી મૂક્યો છે કે મને ભૂખ લાગી જાય ભાઈ, મને કંઈક ખવડાવો, નકર હું ઉપર જતો રહીશ, જામનગર તો જાવ। અને હવે અમે ફોન કરવાનું કરી દીધું છે ચાલુ કે જેતપુરમાં સારો નાસ્તો શું મળશે। તો અમારા મિત્રએ અમને કીધું કે જેતપુરમાં સારામાં સારા દિલીપભાઈ ઘૂઘરાવાળાને ત્યાં ઘૂઘરા સારા મળે છે। તો હવે અમે જઈએ છીએ દિલીપભાઈ ઘૂઘરાવાળાને ત્યાં ઘૂઘરા ખાવા માટે। તો તમે પણ અમારી સાથે ચાલો મિત્રો। અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દિલીપભાઈ ઘૂઘરાવાળાને ત્યાં જેતપુરમાં ઘૂઘરા ખાવા માટે। અને ઘૂઘરાનો સ્વાદ અમને ચાખવાની બહુ જ મજા આવી ગઈ। અને આવા ઘૂઘરા તો અમે ક્યારેય નથી ખાધા મિત્રો। ઘૂઘરા ખાઈને આગળ વધ્યા ત્યાં આવી ગયો છે જેતપુરનો બ્રિજ। આ બ્રિજ ઉપર હું તો પહેલી વાર ચાલ્યો, તમે ક્યારેય ચાલીએ કે નહીં મિત્રો? કોમેન્ટમાં કહેજો હો ભાઈ। અને હવે આગળ નીકળીએ ત્યાં આવી ગયું છે જામનગર ડાયરેક્ટ। જામનગર પહોંચતા જ હવે પાછા બપોરનો ટાઈમ થઈ ગયો તો કંઈક ખાવું તો પડશે ને। તો અહીંયા અમે ખાઈ લીધા થેપલા અને સૂકી ભાજી અને દહીં, સાથે લસણની ચટણી તો ખરી જો મિત્રો। આ આવી ગયું જામનગરનું બોર્ડ। એક સાઈડ સોમનાથ, એક સાઈડ દ્વારકા ને એક સાઈડ જામનગર। વાહ, ઓહો, આ અંધારિયો પુલ ક્યાંનો છે? હવે પુલ જલ્દી પૂરો થાય તો સારું મિત્રો। એક તો બીક લાગતી હોય, એમાં આવા પુલ આવી જાય। ઓ માય ગોડ, કુતરાભાઈને અત્યારે અહીંયા શું કામ હશે? પાછો ટાઈમ થઈ ગયો છે રાત્રે જમવાનો। જમીને આ ભાઈ કે મારો બર્થડે ઉજવવો છે, તો એને પગેથી ને કઈ કેક, અને હવે ખુલ્લા પગે આટા મારે છે આમથી આમ પગ ખુલ્લા રાખીને। અને પાછો સુધીરભાઈ કકડાટ કરવાનું કર્યું છે ચાલુ કે તમારે કોઈને કાંઈ હોય કે ન હોય, પણ મારે તો મારું ઘર છે હો ભાઈ, હવે મને ઘરે પુગાડો। અને અમે ત્યાંથી ધીમે ધીમે આગળ વધ્યા ત્યાં આવી ગયું છે પાછું જેતપુર। અરે વાહ મિત્રો, આ બ્રિજ ઉપર તો લાઇટિંગ પણ ખૂબ જ સરસ છે અને આજે અમને ખૂબ જ મજા આવી। તો મિત્રો તમે પણ અમારી સાથે મિની બ્લોગમાં રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી મિત્રો, આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી।